ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરીવાર હિંસા ફાટી નીકળી છે અને તેમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અટલજી ચોકસ પાર્ક ખાતે કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. આ મામલામાં ભારત સરકાર હસ્તક્ષેપ કરી હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરે તેવી માંગ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં કરણી સેના ગુજરાતના અધ્યક્ષ ઓપી સિંઘ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. भारतीय हिंदू सनातनियों के अगेंस्ट हम करणी सेना इस बात का पूरी तरह से विरोध करते हैं और भारत सरकार से मांग करते हैं कि भारत सरकार इस पर कदम उठाए और किसी भी प्रकार से जो निर्दोष हिंदू हैं, जो अपने बिजनेस अपने कारोबार में बरसों से वहां रह रहे हैं, उनको प्रोटेक्ट करें. उनको किसी भी प्रकार की असुविधा हो रही है तो सरकार उसके लिए मंच बनाए और उसके ऊपर डिस्कस करे. हमारे करणी सैनिकों की यही मांग है और इसी को लेकर के आज हम लोग यहाँ पर उपस्थित हुए हैं.